હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 12 ના ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતોની અંદર બે અલગ અલગ વ્યક્તિઓ કે જેને સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે આપણને એમના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીશું ફ્રેડરિક ટેલર. મિત્રો, આ એવો વ્યક્તિ છે કે જે પોતે એક સામાન્ય કર્મચારીથી એને પોતાના જીવનની અંદર કંપનીમાં કામ કરવાનો કાર્યકાળ શરૂ કર્યો અને ત્યાર પછી ધીમે ધીમે ક્રમશઃ એ એક પછી એક અલગ અલગ કંપનીઓમાં કર્મચારી, એના પછી નીકળતા સારી પોસ્ટ, સુપરવાઇઝર, એમ અલગ અલગ પોસ્ટ પર કાર્ય કરીને ત્યારબાદ છેલ્લે એવો બેથમ હેમ નામની સ્ટીલ કંપનીની અંદર પોતે મેનેજર બન્યા. પરંતુ આ વ્યક્તિ પોતે હતા કોણ, તો એની પહેલા માહિતી આપણે મેળવી લઈએ. આ વ્યક્તિનું પૂરું નામ ફ્રેડરિક વિન્સલો ટેલર હતું. શું હતું? ફ્રેડરિક વિન્સલો ટેલર. અને એ પોતે એક અમેરિકન મિકેનિકલ એન્જિનિયર હતા. અહીંયા મેં લખેલું જ છે કે પોતે શું હતા? અમેરિકન મિકેનિકલ એન્જિનિયર. એમણે પોતાની આવડત દ્વારા અલગ અલગ કંપનીઓમાં કાર્ય કર્યું અને ત્યારબાદ તેઓ એક કંપની જેનું નામ હતું બેથલહેમ સ્ટીલ કંપની હતી, એની અંદર પોતે શું બન્યા? મેનેજર બન્યા. અને ત્યારબાદ એમણે સૌપ્રથમ વખત વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા. હવે આ સિદ્ધાંતો આપવાનું એમનું કારણ શું હતું? તો કે સર, એ સમયે ફ્રેડરિક ટેલરે જોયું કે અલગ અલગ બધી જ કંપનીઓમાં જ્યાં જ્યાં એ લોકોએ એમણે કામ કરેલું છે ત્યાં દરેક કંપનીઓમાં વધારે પડતા જે કર્મચારીઓ કાર્ય કરતા હતા એ કાર્યની અંદર સૌથી વધુ મહત્વ એમના માલિકોને આપવામાં આવતું. એટલે કે જે માલિક કહેશે એ જ કર્મચારીએ કરવાનું, આવા નિયમો હતા. તો આજે રૂઢિચુસ્ત જે પુરાની મેથડ, જે જૂની પદ્ધતિ કહેવાય, એ જૂની પદ્ધતિની જગ્યા પર નવી પદ્ધતિઓ લાવવી, નવા નિયમો બનાવવા, અને એટલા માટે એમણે સંચાલનના સિદ્ધાંતો આપ્યા. અને આ જે જૂની પદ્ધતિની જગ્યા પર જે નવા સંચાલનના સિદ્ધાંતો આવ્યા, એટલા માટે એ નવા સંચાલનના સિદ્ધાંતોને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. કયા સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવશે? વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. એટલા માટે જ ફ્રેડરિક ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમણે સૌપ્રથમ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા અને આ સિદ્ધાંતો એવા હતા કે જેણે જૂની પુરાણી જે પદ્ધતિઓ હતી એ જૂની પુરાણી પદ્ધતિઓની જગ્યા પર કેવી પદ્ધતિઓ અપનાવવાની વાત કરી હતી? નવીનતમ પદ્ધતિઓ અપનાવવાની વાત કરી હતી અને વૈજ્ઞાનિક રીતે સંચાલન કરવાની વાત કરી. એટલા માટે તેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે 2 માર્ક્સના જવાબની વાત કરીશું. જે 2 માર્ક્સ અને 1 માર્ક્સના જવાબ બંનેમાં પૂછાઈ શકે છે બોર્ડ એક્ઝામની અંદર. અને મહત્વનો સવાલ છે, એનું નામ છે રૂલ ઓફ થંબ. તમને પૂછવામાં આવશે રૂલ ઓફ થંબ એટલે શું? તો એનું ગુજરાતી શું થાય? તો કે હુકમનો સિદ્ધાંત. શું કહેવામાં આવશે એને? હુકમના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવશે. સાહેબ, રૂલ ઓફ થંબ શું છે? તો કે પહેલાના સમયની અંદર સંચાલન ફક્ત ને ફક્ત માલિકો દ્વારા કરવામાં આવતું. એટલે કે જે ધંધાનો માલિક છે એ જે પ્રમાણે કાર્ય કરવાનું કહેશે એ જ પ્રમાણે ધંધામાં કાર્ય કરવાનું રહેશે. આ જે રૂઢિગત પદ્ધતિ હતી, બરોબર છે, હું કહું એ જ સાચું, આવું માલિક માનતા, બરોબર છે. તો એને રૂલ ઓફ થંબ તરીકે ઓળખવામાં આવતું. એ લખ્યું છે પહેલાના સમયની અંદર કર્મચારીઓને માલિકના હુકમ અનુસાર જ કાર્ય કરવા માટે ટેવાયેલા હતા અને એને હુકમનો નિયમ કહે છે. તો આ રૂલ ઓફ થંબ હતું. આ પેલા જેવું કામકાજ છે બાળકો, ઘેંટા વગેરે જેવું. એક ઘેંટું જે કાર્ય કરે એની પાછળ બીજા બધા જ ચાલ્યા જશે, બરોબર. તો માલિક પહેલાના સમયમાં ધંધામાં પણ એવું હતું, માલિક જે પ્રમાણે કાર્ય કે એ પ્રમાણે કરવાનું. પછી ભલે એ કાર્ય ખોટી રીતે થતું હોય અથવા તો ખોટું કાર્ય હોય, એટલા માટે એ રૂઢિગત પદ્ધતિને દૂર કરવા માટે ફ્રેડરિક વિન્સલો ટેલર નામના વ્યક્તિએ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે. અને આ જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની રચના કરવામાં આવી છે, બરોબર છે, એમની વ્યાખ્યા તમને અહીં આપેલી છે. શું છે? તો કે સર, એને એવું કીધું કે તમે માણસો પાસે શું કરાવવા માંગો છો. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોમાં શું કીધું છે કે તમે તમારા માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે, ચોક્કસ એટલે પર્ટિક્યુલર કોઈ ફિક્સ બાબતોમાં ચોક્કસ રીતે તથા ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવું.
તેને શું કહેવામાં આવશે? વૈજ્ઞાનિક સંચાલન. તમે કયું કાર્ય કરાવવા માંગો છો એની માહિતી તમારી પાસે હોવી જોઈએ. બીજી વાત, એ તમારે જાણવાનું છે અને ત્યારબાદ એ ચોક્કસ રીતે એટલે કે જે રીતે તમે કરવા માંગો છો એવી જ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે થાય એ જોવાનું કામ એટલે વૈજ્ઞાનિક સંચાલન. આ કોણે વ્યાખ્યા આપી છે? ફ્રેડરિક વિન્સલો ટેલર નામના વ્યક્તિએ. અને એને પોતાના જે સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે, આ સંચાલનના સિદ્ધાંતોમાં એને અલગ અલગ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ બાબતોમાં એને 3 બાબતો એવી છે જે જાણવા જેવી છે અને આ પણ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો સંચાલનના સિદ્ધાંતોમાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. તો આ 3 બાબતો તમારે લખવાની રહેશે. કઈ કઈ છે? તો પ્રથમ, દરેકને એટલે કે જે ધંધાકીય એકમમાં કર્મચારી તરીકે કામ કરે છે એ વ્યક્તિની વાત છે. તો કે દરેકને તેની બુદ્ધિ અને શક્તિ અનુસાર જ શું કરવું જોઈએ? તો કે કાર્યની સોંપણી. જેની પાસે જેટલી આવડત છે, કાર્ય કરવાની જેટલી ક્ષમતા છે એ જ પ્રમાણે વ્યક્તિને શું આપવાનું? કાર્યની સોંપણી કરવાની, જેથી કાર્ય કેવું થશે? સરળતાથી અને સારી રીતે પાર પાડી શકાય. ત્યાર પછી ક્ષમતા અનુસાર જે વ્યક્તિનું જેટલું કાર્ય કરવાની ક્ષમતા છે, ક્ષમતા અનુસાર કાર્ય દરેક વ્યક્તિને સૂચના આપવી. બરોબર? તમે જે વ્યક્તિને જે પ્રમાણેની કાર્યક્ષમતા છે એ પ્રમાણે કાર્ય સોંપો છો અને એની કાર્યક્ષમતા પ્રમાણે જ એને સૂચના આપવી. જો કોઈ વ્યક્તિ વધારે સારું કાર્ય કરી શકતો હોય તો તેને વધારે સારું કાર્ય કરવા માટે એ પ્રકારની અલગ અલગ પ્રકારની સૂચનાઓ જો કરવામાં આવે છે, સંચાલક દ્વારા આપવામાં આવે. અને ત્યારબાદ જો કોઈ કર્મચારી આપણા નક્કી કરેલા નિશ્ચિત વેતન દર કરતા અથવા તો નિશ્ચિત લેવલ કરતા, ક્ષમતા કરતા કે કક્ષા કરતા વધારે કોઈ સારું કાર્ય કરી બતાવે તો એવા કર્મચારીને એ વધારાના કાર્ય માટે તમારે 30% થી લઈને 100% સુધીનું વધુ વેતન ચૂકવવું. એટલે કે માનો કે ધંધાકીય એકમની અંદર એક નિયમ બનાવેલો હોય કે દરેક કર્મચારીએ ધંધાકીય એકમમાં અંદાજિત દરરોજ અથવા તો એક મહિનામાં એમ નક્કી કરવામાં આવે છે કે જો કર્મચારી દિવસના ઓછામાં ઓછા 60 યુનિટ બનાવશે અને જો કોઈ કર્મચારી 60 કરતાં વધારે યુનિટ બનાવે તો એ 60 કરતાં વધારાના યુનિટ ઉપર એ કર્મચારીને વધારે વેતન, કેટલા ટકા? 30 થી લઈને 100% સુધીનું વધારે વેતન ચૂકવવામાં આવશે. આ નિયમ બનાવવામાં આવે તો કર્મચારી વધુ સારું કાર્ય કરવા, વધુ ને વધુ ઉત્પાદન કરવા માટે શું થશે? તૈયાર થશે, જોડાશે આ બાબતની અંદર. બરોબર છે? ત્યાર પછી સંચાલનના જે સિદ્ધાંતો છે, કયા સંચાલનના? તો કે એને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે. તો કે જે વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો છે એ 8 સિદ્ધાંતો આપેલા છે આપણને. આપણે એની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ. સર, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત એટલે શું? તો કે ધંધાકીય એકમમાં જે સંચાલન કરવામાં આવે છે એ સંચાલન યોગ્ય રીતે થઈ શકે. બરોબર છે? અને યોગ્ય રીતે અને સાચી રીતે ઓછામાં ઓછા ખર્ચે થઈ શકે એના માટે અલગ અલગ સિદ્ધાંતો બનાવવામાં આવે આ સંચાલનને પાર પાડવા માટે. તો એમાં પહેલું જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો જે પહેલો સિદ્ધાંત છે એ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. એનો મતલબ એમ કે સંચાલનની અંદર જે પણ કંઈ નીતિ નિયમો કે રચનાઓ બનાવવામાં આવે છે, કાર્ય પદ્ધતિ નક્કી કરવામાં આવે છે એ હંમેશા કેવી હોવી જોઈએ? વૈજ્ઞાનિક હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? વૈજ્ઞાનિક. એટલે કે એ શ્રેષ્ઠ હોવી જોઈએ. જૂની પદ્ધતિ કરતાં હંમેશા નવી પદ્ધતિ એક સારી પદ્ધતિ અથવા તો એક સારું કાર્ય સાબિત થઈ શકે એવા પ્રકારની એની શું હોવી જોઈએ? પદ્ધતિ, કાર્ય કરવાની ક્ષમતા હોવી જોઈએ. ત્યાર પછી એના પછી એ પૂછે આયોજન અને અમલીકરણ. સર, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો બીજો સિદ્ધાંત આયોજન અને અમલીકરણ. એનો મતલબ એમ છે કે ધંધાકીય એકમની અંદર જે પણ કોઈ કાર્ય કરવાનું છે એના ધ્યેય સિદ્ધ કરવા માટે એના માટે પહેલા તો સંપૂર્ણ રીતે એનું શું કરવાનું? આયોજન કરવાનું અને આયોજન થઈ ગયા બાદ એનું સફળતાપૂર્વક અમલીકરણ કરવું. અને એ પણ કેવી પદ્ધતિ દ્વારા? વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા. બરોબર છે? એટલા માટે સંચાલનના સિદ્ધાંતોનો આ બીજો સિદ્ધાંત છે જેને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત કહી શકાય. ત્યારબાદ ત્રીજો સિદ્ધાંત શું છે વૈજ્ઞાનિક સંચાલનનો? કાર્ય વિશ્લેષણ. એનો મતલબ એમ કે તમે જે ધંધાકીય એકમમાં જે પણ કંઈ કાર્ય કરવા માંગો છો એ કાર્યનું વિશ્લેષણ કરવું. એટલે કે વિશ્લેષણ કરવું એટલે શું? તો કે એ કાર્યને સારી રીતે સમજવું, સરળતાથી જાણવું અને એ કાર્ય કેવી રીતે પ્રારંભ કરી શકાય
અથવા તો કેવી રીતે એને સરળ બનાવી શકાય એટલા માટેનું શું કરવું જોઈએ, વિશ્લેષણ કરવું જોઈએ. એ પણ સંચાલનના સિદ્ધાંતોનો એક ભાગ છે, અથવા તો એ પણ એક સંચાલનનો સિદ્ધાંત છે કે તમારે તમારા ધંધાકીય એકમની અંદર જે પણ કંઈ કાર્ય કરવામાં આવે છે એ કાર્યોનું પહેલાં તો સૌપ્રથમ વિશ્લેષણ કરવું, એટલે કે ચકાસણી કરવી કે આ કાર્ય કેટલું સારી રીતે સફળ કરી શકાય અથવા તો સફળતાપૂર્વક એનો અમલ કરી શકાય. ત્યાર પછી આપણો વૈજ્ઞાનિક સંચાલનનો ચોથો સિદ્ધાંત છે પ્રમાણીકરણ. આપણે ધંધાકીય એકમની અંદર જે પણ કંઈ કાર્ય કરીએ છીએ, એ જે પણ કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓનો અમલ કરીએ છીએ, એ વૈજ્ઞાનિક પદ્ધતિનું પ્રમાણીકરણ આપી લેવું, એટલે કે કેટલા પ્રમાણમાં સફળ જશે, સચોટ રીતે તમે એને કાર્ય કરી શકશો, તમારે એનું પ્રમાણ નક્કી કરવું એ પણ વૈજ્ઞાનિક સંચાલનનો એક સિદ્ધાંત છે. પ્રમાણીકરણ એટલે શું, તો કે એની માપણી કરવામાં આવે, કેટલા પ્રમાણમાં સાચું છે, એનું તથ્ય કેટલું છે, કેટલી સફળ જશે અને કેટલું સફળ નહીં જાય, એ દરેક બાબતોની તમારે શું કરવી જોઈએ, ચકાસણી કરવી જોઈએ. એ પ્રમાણીકરણ હતું. અને આ પ્રમાણીકરણમાં તમારે સમય, સ્થળ, કામકાજ માટે લાગતો સમય, બરોબર છે, કાર્ય પૂરું કરવા માટે લાગતો સમય, કાચા માલ સામાન ને તૈયાર માલ સામાન સુધી જે રૂપાંતરિત કરવામાં આવે છે, એટલે કે જે ઉત્પાદન કાર્ય કરવામાં આવે છે, ઉત્પાદન કાર્ય કરવામાં લાગતો સમય વગેરેની બાબતોનું તમારે અલગ અલગ પ્રમાણીકરણ દ્વારા શું કરવું પડશે, પ્રમાણ નક્કી કરવું પડશે. એ પણ એક સિદ્ધાંત છે. ત્યાર પછી વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. ધંધાકીય એકમની અંદર જો તમારે તમારા એકમને સફળતાપૂર્વક એના ધ્યેય સિદ્ધ કરવા હોય તો તમારા ધંધામાં જે કર્મચારી કાર્ય કરે છે એ કર્મચારીની પસંદગી અને તાલીમ હંમેશા વૈજ્ઞાનિક પદ્ધતિથી આપવી જોઈએ. કઈ પદ્ધતિથી આપવી જોઈએ? વૈજ્ઞાનિક, જેથી કરીને ધંધાકીય એકમને સરળતાથી તમે શું કરી શકો, એના ધ્યેય સિદ્ધિ સુધી પહોંચી શકો. કેમ કે જો કર્મચારી તાલીમ પામેલો હશે, જો કર્મચારીને વૈજ્ઞાનિક રીતે પસંદગી કરેલી છે, તેની આવડત અને કળા, શક્તિ અને કૌશલ્ય દ્વારા એનું નિયુક્ત કરવામાં આવશે, તો ધંધાકીય એકમની સફળતા સુધી એ જરૂર ધંધાકીય એકમને લઈ જઈ શકે છે, વધારે સારું કાર્ય કરી શકે છે. એટલા માટે એની પસંદગી અને તાલીમ વૈજ્ઞાનિક રીતે થવી જોઈએ. ત્યાર પછી એનો સિદ્ધાંત છે નાણાકીય ઉત્તેજન. સર, નાણાકીય ઉત્તેજન એ સંચાલનના સિદ્ધાંતોનો મહત્વપૂર્ણ સિદ્ધાંત એટલા માટે ગણવામાં આવે છે કે ધંધાકીય એકમમાં જે પણ કોઈ કાર્ય થાય છે એનું મૂલ્ય હંમેશા નાણાંમાં આંકવામાં આવે. તો નાણાંમાં એનું મૂલ્ય આપતી વખતે જે કર્મચારી જેવા પ્રકારનું કાર્ય કરતો હોય એ કર્મચારીને એવા પ્રકારનું શું આપવામાં આવે, નાણાકીય ઉત્તેજન આપવામાં આવે, તો એ કર્મચારી ધંધાકીય એકમમાં વધારે સારું કાર્ય કરવા માટે શું થશે, પ્રેરિત થશે. પરંતુ જો એને ઓછું ઉત્તેજન આપવામાં આવશે એના કાર્યના પ્રમાણમાં, તો એ ભવિષ્યમાં એટલું સારું કાર્ય ન પણ કરી શકે, એના ચાન્સીસ કેવા થઈ જાય છે, વધી જાય છે. ત્યાર પછી કરકસર. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો એક સિદ્ધાંત છે કરકસર. એનો મતલબ એમ કે ધંધાકીય એકમમાં જ્યારે સંચાલન કરવામાં આવે તો જે બાબતો જરૂરી નથી, જેના કારણે નુકસાન જાય છે, બરોબર, જેના કારણે બગાડ થાય છે, તો એવી બાબતો ઉપર ધ્યાન રાખવું અને બને એટલો ખર્ચ ઓછો આવે એટલા માટે ઉત્પાદનની અંદર બને એટલી શું કરવાની, કરકસર કરવાની. એનો મતલબ એવો નથી કે તમારે કાચા માલ સામાનનો ઉપયોગ કરવાનો બંધ કરી દેવું, પરંતુ તમારે એનો શું કરવાનો છે, કરકસરતાપૂર્વક ઉપયોગ કરવાનો છે, જેથી કરીને તમારી ધંધાની અંદર જે બગાડ થાય છે, જે ખર્ચ વધે છે, એ ખર્ચ વધે નહીં અને ઉત્પાદન ખર્ચ કેવો આવી જાય, નીચો આવી જાય, ઓછો થઈ જાય. એવા પ્રકારનું શું કરવાનું છે, કાર્ય. અને કયો સિદ્ધાંત કહેવાય, કરકસરનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ને ત્યાર પછી આપ્યું છે માનસિક ક્રાંતિ. માનસિક ક્રાંતિમાં ધંધાકીય એકમની અંદર એક બાબત તમે ખાસ ખ્યાલ રાખજો કે માનસિક ક્રાંતિ આમાં ધંધાકીય એકમના કર્મચારીઓ માટે વપરાયેલો શબ્દ છે. કેમ કે મનોવૃત્તિ એટલે કે માનસિક બાબતો હંમેશા ધંધાકીય એકમના કર્મચારી સાથે જ સંકળાયેલી હોય. કેમ કે મશીનને માનસિક એટલે કે મગજ જેવી વાત આવતી નથી. ઓનલી કર્મચારીને જ મગજ હોય. તો માનસિક ક્રાંતિ કોને આપવામાં આવશે, ફક્ત ને ફક્ત એકમમાં કામ કરતા કર્મચારીઓને જ આપવાની વાત છે. તો એનો મતલબ એવો થાય છે કે ધંધાકીય એકમમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે, આ કર્મચારીને એવો માનસિક રીતે થાક ના અનુભવે અને ઉત્સાહિત રીતે કાર્ય કરી શકે
એટલા માટે એને ઉત્તેજના આપવા માટે માનસિક રીતે એ લોકોને શું આપવામાં આવશે? ફ્રીડમ આપવામાં આવશે, થોડી છૂટછાટ આપવામાં આવે કાર્ય કરવામાં. એમના માટે ગાર્ડન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવે, કેન્ટીનની સુવિધા ઊભી કરવામાં આવે, જેથી કરીને એક ધંધાકીય એકમની અંદર કામ કરવા માટે ઉત્સાહિત થશે, પ્રેરિત થશે. બરાબર છે? એને શું કહેવાય? માનસિક ક્રાંતિ. અને ત્યારબાદ આવ્યું છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રવૃત્તિઓ. આ તમારા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનો છેલ્લા સવાલ છે કે અલગ અલગ પ્રયુક્તિઓ કે પ્રવૃત્તિ જેને કહી શકાય. તો કે સાહેબ સૌથી પહેલા તો આ જે પ્રયુક્તિઓ છે, દરેક ધંધાકીય એકમની અંદર જે ઉત્પાદનનું કાર્ય થતું હોય કે વેચાણનું કાર્ય થતું હોય કે પછી કોઈ પણ પ્રકારના કાર્ય થતા હોય, સંચાલનને લગતા હોય કે વહીવટને લગતા હોય, દરેક બાબતમાં આ 3 પ્રયુક્તિઓ જોડાયેલી છે. તમે કોઈ પણ જગ્યાએ જશો, એમાં પહેલું આવશે સમય નિરીક્ષણ, બીજું આવશે ગતિ નિરીક્ષણ અને ત્રીજું આવશે ભિન્ન વેતન દરની નીતિ. તમે એમ કહેશો સમય નિરીક્ષણ એટલે શું? તો કે ધંધાકીય એકમમાં કોઈ પણ કાર્ય કરવા માટે એકમ દ્વારા એક પ્રયુક્ત અથવા તો એક ચોક્કસ સમય નક્કી કરવામાં આવે અને એ સમય પ્રમાણે એ કાર્ય એટલા જ સમયમાં પૂર્ણ થાય તો એને યોગ્ય સમય કહેવામાં આવે. અને જો એ કાર્ય યોગ્ય સમયે પૂરું ન થતું હોય તો આપણા સમયનો બગાડ થાય છે એવું કહી શકાય. તો ધંધાકીય એકમમાં જે સમયનો બગાડ થાય છે, એ સમયના બગાડને અટકાવવા માટે દરેક કર્મચારી એ કાર્ય પોતપોતાને સોંપવામાં આવેલું કાર્ય યોગ્ય સમયે પૂરું કરે છે કે નહીં તે જોવા માટે કોની રચના કરવામાં આવે છે? સમય નિરીક્ષણની રચના કરવામાં આવશે. શેની રચના કરવામાં આવશે? સમય નિરીક્ષણ. એટલે કે એમના કાર્ય કરવા માટેનો સમય નક્કી કરવામાં આવશે અને એમના પર ધ્યાન રાખવામાં આવશે, દેખરેખ રાખવામાં આવશે કે યોગ્ય સમયે પૂરું કરે છે કે નહીં. બીજી પ્રયુક્તિ છે ગતિ નિરીક્ષણ. ઘણી વખત કોઈ કાર્ય કરવામાં અમુક ચોક્કસ ગતિવિધિઓ થતી હોય, એમાં હવે એ ચોક્કસ ગતિવિધિના આધારે એ કાર્ય એટલા ચોક્કસ સમયમાં પૂરું થઈ જવું જોઈએ, પરંતુ જો કર્મચારી કોઈ કાર્ય ચોક્કસ સમયમાં પૂરું ન કરે તો એ કર્મચારીની ગતિવિધિઓ પર, એની જે કામ કરવાની જે ઝડપ છે, ક્ષમતા છે, એની જે ગતિ છે, એના પર ભારણ મૂકવામાં આવે, એના પર દેખરેખ રાખવામાં આવે. અને જો એ પોતાની ગતિ અનુસાર કાર્ય કરતો ન હોય તો એને કોઈના કોઈ રીતે પછી એને ઉત્તેજન આપીને, તાલીમ આપીને અથવા તો એની કામ કરવાની ઉત્સુકતામાં વધારો કરીને, બરાબર છે, તમે એની પાસેથી કામ કરાવી શકો. આમ એ કર્મચારીની ગતિવિધિના આધારે, ઝડપના આધારે એનું જે નિરીક્ષણ કરવામાં આવે છે એને શું કહેવામાં આવશે? ગતિ નિરીક્ષણ કહેવામાં આવશે. અને ત્રીજું જે છે એ છે ભિન્ન વેતન દરની નીતિ. ભિન્ન વેતન દરની નીતિ એટલે શું? તો કે ધંધાકીય એકમમાં જે કર્મચારી જેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે, જેટલું કાર્ય કરે છે એ પ્રમાણે એને વેતનનું શું કરવું? ચૂકવણી કરવી. એને શું કહેવાય? ભિન્ન વેતન દરની નીતિ. એનો મતલબ કે જે કર્મચારી જેટલું કાર્ય કરશે, જેટલા એકમો બનાવશે, યુનિટ બનાવશે, એટલું એને વેતન કેવું મળશે? વધારે મળશે. બરોબર છે? તેને શું કહી શકાય? ભિન્ન વેતન દરની નીતિ. પછી ત્યારબાદ આવ્યું છે હેનરી ફેયોલ, એક અન્ય વ્યક્તિ જેને સંચાલન શાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બેઉને આપણે સંચાલન શાસ્ત્રી તરીકે ઓળખી શકીએ. તો ભિન્ન વેતન દરની નીતિ. ત્યાર પછી આપણે આવીએ હેનરી ફેયોલ પર. તો હેનરી ફેયોલ કોણ હતા? તો કે હેનરી ફેયોલ પોતે એક ફ્રેન્ચ એન્જિનિયર હતા અને પોતે એક ઉદ્યોગપતિ હતા. બરોબર? એમણે 1916માં પોતાનું પુસ્તક લખ્યું અને પુસ્તકનું નામ શું હતું? તો કે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. શું હતું? ઔદ્યોગિક અને સામાન્ય સંચાલન. પોતાના આ પુસ્તકની અંદર તેમણે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા. શું આપ્યા? સંચાલનના સામાન્ય સિદ્ધાંતો. અને આ જે સિદ્ધાંતો આપ્યા છે, બરોબર છે, એ સિદ્ધાંતો વર્તમાન સમયમાં પણ અત્યારે સચોટ સાબિત થઈ રહ્યા છે. બરોબર? એના વિશેની વાત આપણે પછી કરીશું, પરંતુ એની પહેલા આજે વ્યક્તિ હતા કોણ? તો કે સર હેનરી ફેયોલ. તો હેનરી ફેયોલે પોતાની જે ઔદ્યોગિક સાહસની જે બાબતો છે, જે વહીવટી પ્રવૃત્તિઓ છે, વહીવટી કાર્ય છે, આ કાર્યને અલગ અલગ 6 પ્રવૃત્તિઓમાં વહેંચી દીધું છે. કેટલી પ્રવૃત્તિઓમાં વહેંચી દીધું? 6. એણે એવું કીધું કે તમે કોઈ પણ ધંધાકીય એકમની અંદર કામ કરશો તો એની અંદર જે પણ કંઈ કામ કરવામાં આવે છે, આ દરેક કાર્યને અલગ અલગ 6 પ્રવૃત્તિઓમાં તમે પૂર્ણ કરી શકો. તો એ કઈ 6 પ્રવૃત્તિઓ હતી? તો પહેલી પ્રવૃત્તિ છે ટેકનિકલ, પછી છે વાણિજ્ય,
ત્રીજી નાણાકીય, ચોથી સંરક્ષણ, પાંચમી હિસાબી અને છઠ્ઠી છે સંચાલકીય પ્રવૃત્તિ. અને આ પ્રવૃત્તિઓની અંદર એ લોકોએ એમના નામના આધારે કાર્ય કરેલા છે. જેમ કે ટેકનિકલ પ્રવૃત્તિઓમાં કોનો સમાવેશ થાય તો કે મશીનને લગતા કાર્ય, ઉર્જાને લગતા કાર્ય, બરોબર છે, એ દરેક કાર્યોનો સમાવેશ, ટેકનિકલ બાબતો જેને કહી શકાય, બરોબર છે, યંત્રોની ખરીદી વેચાણ અથવા તો યંત્રોની ગોઠવણી વગેરે બાબતોનો સમાવેશ ટેકનિકલ પ્રવૃત્તિઓમાં આવશે. બીજી પ્રવૃત્તિ છે વાણિજ્ય પ્રવૃત્તિ, તો કે ધંધાકીય એકમમાં ખરીદ વેચાણ, નફો નુકસાન ને લગતી જેટલી પણ પ્રવૃત્તિઓ છે દરેક પ્રવૃત્તિનો સમાવેશ વાણિજ્યમાં કરવામાં આવશે. ત્યારબાદ ત્રીજું છે નાણાકીય. કયું છે? નાણાકીય પ્રવૃત્તિ. એટલે કે શું? ધંધાકીય એકમમાં જરૂરી એવું નાણું ક્યાંથી મેળવવું, ક્યાં વાપરવું, કેટલા પ્રમાણમાં લોકો પાસેથી લાવવું, કેટલા પ્રમાણમાં તમે એને ખર્ચ કરવો, કેટલું જાળવી રાખવું, આમ નાણાકીય બાબતોનો જેટલો પણ સમાવેશ થશે, નાણાંના મેળવવાથી લઈને એના ઉપયોગ કરવા સુધીનો દરેકનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવશે. ત્યાર પછી આવ્યું છે સંરક્ષણ પ્રવૃત્તિ. કઈ પ્રવૃત્તિ આવી છે? સંરક્ષણ. એની અંદર ધંધાકીય એકમનું સંરક્ષણ, ધંધાકીય એકમની અંદર થતા આયોજનનું સંરક્ષણ, યંત્રોની સંરક્ષણ. સંરક્ષણ એટલે શું? તો કે એ લોકોને એને જાળવી રાખવા, બરોબર છે, તેમજ એ યંત્રોની અંદર કોઈ બગાડ ન થાય અથવા તેને કોઈ નુકસાન ન પહોંચે. ધંધાકીય એકમના કર્મચારીઓનું સંરક્ષણ અને ધંધાકીય એકમનું પોતાનું સંરક્ષણ વગેરે બાબતોનો સમાવેશ શેમાં થશે? સંરક્ષણ પ્રવૃત્તિમાં થશે. અને ત્યારબાદ આપ્યું છે હિસાબી પ્રવૃત્તિ. ધંધાકીય એકમને લગતા હિસાબો, આવક અને જાવક, નફો અને નુકસાન અને વગેરે બાબતો, તેમાં ધંધાકીય એકમના હિસાબી પત્રકો તૈયાર કરવા કે કેટલો નફો છે, કેટલું નુકસાન છે વગેરે બાબતો, બરોબરનો સમાવેશ હિસાબી પ્રવૃત્તિઓમાં થાય છે. અને ત્યારબાદ છેલ્લી પ્રવૃત્તિ છે સંચાલકીય પ્રવૃત્તિ. તો કે એની અંદર ધંધાકીય એકમના સંચાલનના દરેક કાર્યો, તમને યાદ હોય તો આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા હતા, સંચાલનના અલગ અલગ કાર્યો છે. એ કાર્યો કયા કયા છે? આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, સંકલન, કર્મચારી વ્યવસ્થા. તો આ દરેકનો સમાવેશ ક્યાં કરવામાં આવે છે? સંચાલકીય પ્રવૃત્તિમાં. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે શેના વિશેની વાત કરી તો કે બે અલગ અલગ વ્યક્તિઓ, એકનું નામ છે ફ્રેડરિક ટેલર અને એકનું નામ છે હેનરી ફેર, કે જેમણે સંચાલનના અલગ અલગ સિદ્ધાંતો આપ્યા છે, બરોબર, એની વાત કરી. આપણે આ લેક્ચરની અંદર ફ્રેડરિક ટેલર વિશેની માહિતી મેળવી ગયા, તેની વ્યાખ્યા અને એણે આપેલા વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની વાત કરી. અને ત્યારબાદ અલગ અલગ પ્રયુક્તિઓ કે જે વૈજ્ઞાનિક સંચાલન સાથે જોડાયેલી છે એ, અને ત્યારબાદ હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વડે સંચાલનની જે પ્રવૃત્તિઓ છે એને અલગ અલગ ભાગમાં વહેંચેલી છે એના વિશેની આપણે વાત કરી ગયા. ઓકે, થેન્ક યુ.